દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથડામણ અને મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે તો ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું તો પશુઓને લઈ જતા બે વાહનોને રોકતા મામલો બીચક્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ પણ હાથ ધરી હતી। આરોપીઓએ આ 3 વાહનોનો ચાંદખેડા વિસ્તારથી લઈને દિલ્હી દરવાજા 3 રસ્તા સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ એમને ઊભા રાખવાની કોશિશ કરી હતી। ગેરકાયદેસર અવરોધ ઊભો કર્યો હતો અને ઊભા ના રહેતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ ભાગવા જતા હતા ત્યારે તેમની પાસેથી મોબાઈલ ને વસ્તુઓ લૂંટી લીધી હતી। માધુપુરા પોલીસ પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ સામને આવી ગયું છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર સામે આવ્યો છે। કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે। કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણીએ કહ્યું તો આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ। તમે 4 દિવસ આવીને કેમ્પેઇન કરીને જતા રહેશો। કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે તેવું પણ કહ્યું છે। ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है। बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है। कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। अरविंद केजरीवाले गई काले કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે। શેના માટે આપણે બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે। જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની એક સમયે જવાબદારી સંભાળી હતી। ગઈકાલે જિગ્નેશ મેવાણીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, કાઢોને શની રાહ જુઓ છો અને બી ટીમ ફૂટેલી કારતૂસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો। અને મેવાણીની પોસ્ટ બાદ જ જગદીશ ચાવડા અને મેવાણીના ફોટો વાયરલ થયા તો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા વાયરલ ફોટોથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો ફોટો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સામે હવે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ આ પોસ્ટથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે। જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો આ પોસ્ટ વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીના ટોણા પર શક્તિસિંહનો જવાબ। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય અને મેવાણીને પરિવારના પ્લેટફોર્મ વાત કરવાની સલાહ આપી છે તો કાર્યકારી અધ્યક્ષ પર ટિપ્પણી યોગ્ય નહીં તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પર શક્તિસિંહનો પલટવાર જોવા મળ્યો। અરવિંદ કેજરીવાલ ખુદ જેલમાં રહી ચૂક્યા છે। આરોપ શું હોય છે અને કેવી રીતે ઘડાય કેજરીવાલ સમજે છે। હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે।
જિગ્નેશભાઈ મેવાણી એ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે. પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય. એ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને હું નથી માનતો કે એવી વ્યક્તિ કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. અરવિંદ કેજરીવાલજી પોતે જેલમાં જઈને લાંબો સમય રહીને આવ્યા છે. ગંભીર ગુનામાં એમની સામેના આરોપો, એટલે આરોપો શું હોય છે અને કેવી રીતે શું ઘડાય છે એ કદાચ પોતે પણ સમજે છે. હરિયાણાની ચૂંટણી પહેલાં જ એમને જામીન મળે છે. જામીન મળ્યા પછી કોંગ્રેસની સામે બધા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. બનાસકાંઠાના જગાડા નજીક હોટલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે અને લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાડા નજીક લૂંટ આચરવામાં આવી. હોટલ પર બેસી દારૂ પીવાની ના પાડતા હુમલો કરી દેવામાં આવ્યો. અજાણ્યા અસામાજિક તત્વોએ હુમલો કર્યો તો હોટલના પાર્લરમાં તોડફોડ કરી અને 17,000ની લૂંટ ચલાવી હતી. હોટલના 2 કર્મચારીઓ હુમલામાં ઘાયલ થયા છે તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હોટલ માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, હોટલ પર એક તરફ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ આચરવામાં આવી. શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી કોમલ, આપણે જણાવી દઉં કે પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાડા નજીક એક હોટલ આવેલી છે. તે હોટલ પર બેસી અને દારૂ પીવાની ના પાડતા તેમજ ગ્લાસ આપવાની ના પાડતા અસામાજિક તત્વો દ્વારા હોટલના જે કર્મચારીઓ હતા તેમને માર મારવામાં આવ્યો હતો અને હોટલ પર તોડફોડ પણ કરવામાં આવી હતી અને તે બાદ 17,000 જેટલી રોકડની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. અસામાજિક તત્વોના હુમલામાં 2 થી 3 હોટલના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે પણ ખસેડાયા હતા અને આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને ઝડપવા માટે ટીમ પણ બનાવી છે. કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે હોટલ પાસે જ્યારે આ જે અસામાજિક તત્વો આવે છે ત્યારે દારૂ પીવા માટે તે લોકોને બેસવું હતું અને ના પાડતા આખો મામલો બીચક્યો હતો. એટલે સવાલ એ થાય કે શું સામાન્યપણે ત્યાં દારૂનું વેચાણ થતું હોય છે એટલા માટે આ લોકો પાસે દારૂ આવ્યો હશે? ચોક્કસથી આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ ક્યાંક ને ક્યાંક દારૂ ગુજરાતમાં મળતો પણ હોય છે. હોટલ વાળાનું માનીએ તો આ લોકો ક્યાંકથી દારૂ લઈને આવ્યા હતા અને ત્યાં આવીને ગ્લાસ માંગ્યો હતો અને દારૂ પીવાની વાત કરી હતી. ત્યારે જે હોટલના જે કર્મચારીઓ છે તેમને દારૂ પીવાનો ના પાડતા અસામાજિક જે તત્વો હતા તે ગુસ્સે થયા હતા. હોટલના કર્મચારીઓને માર માર્યો હતો અને તે બાદ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કોમલ, કિશોર, આ હોટલમાં કયા સમયગાળા દરમિયાન મારામારી કરવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો, એટલે અત્યારે કર્મચારીઓની કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી અત્યારે જે કર્મચારીઓ હતા તેમને પ્રાથમિક સારવાર જે અપાઈ હતી તે બાદ અત્યારે કર્મચારીઓ તો સુરક્ષિત છે અને કર્મચારીઓના માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી છે અને આ કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે આ અસામાજિક તત્વો જે કોઈ અજાણી જગ્યાથી કોઈ દારૂ લઈને આવ્યા હતા અને તે લોકો આ હોટલમાં આવીને બેઠા હતા. તે પછી તે લોકોએ ગ્લાસ મંગાવ્યા હતા અને દારૂ પીવા માટે આ ગ્લાસ મંગાવ્યા હોવા નહીં જે કર્મચારીઓ છે તેમનું કહેવું છે અને તેઓ કર્મચારીઓ દ્વારા ગ્લાસ ના આપતા મામલો બિચકાયો હતો. પહેલા બોલાચાલી થઈ હતી અને તે બાદ આ જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા તે લોકો સીધા જ હોટલના કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા અને હોટલના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો. કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થાય છે કારણ કે 3 ઘટનાઓ અહીંયા લાગુ પડે છે. કારણ કે સૌથી પહેલા તો તે લોકો દ્વારા દારૂનું સેવન કરવામાં આવે છે, ત્યારબાદ જે હોટલના માલિક કર્મચારીઓ છે તેના પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ લૂંટને પણ અંજામ આપવામાં આવે છે. એટલે આ લોકોને શું કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો?
ચોક્કસથી કોમલ, અનેક સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે જે આ સામાજિક તત્વો છે તેમના દ્વારા પહેલા દારૂ લઈને હોટલમાં ઘૂસે છે. આ એક ગુજરાત છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી વચ્ચે પણ આ લોકો દારૂ લઈને આવે છે, દારૂ લઈને હોટલમાં બેસે છે અને તે બાદ જે છે તે હોટલના જે કર્મચારીઓ છે તેમના જોડે બબાલ કરે છે, હોટલમાં તોડફોડ કરે છે અને તે બાદ પણ તેઓ જપતા નથી અને જે હોટલમાં જે કેશ હોય છે, જે રોકડ હોય છે તે લઈને ફરાર થઈ જાય છે. અનેક સવાલો અત્યારે તો તાલુકા પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે, પોલીસની પેટ્રોલિંગ સામે પણ ઉઠી રહ્યા છે. અત્યારે તો હોટલ માલિક દ્વારા પોલીસને ફરિયાદ અપાતા પોલીસે આ સામાજિક તત્વોની તપાસ હાથ ધરી છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બનાસકાંઠાના જગાણા વિસ્તારની આ ઘટના કે જ્યાં હોટલ પાસે અસામાજિક તત્વો આવી જાય છે અને તેમના દ્વારા એકાએક હુમલો કરવામાં આવે છે, લૂંટને અંજામ આપવામાં આવે છે, ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આ લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગી રહ્યો, કાયદાને લઈને કોઈ પણ પ્રકારનો ડર છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે, ક્યારે ઠોસ કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણે જોતા આવ્યા છે કે જ્યાં ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ આવા અસામાજિક તત્વો દ્વારા દારૂનું સેવન કરવામાં આવે છે ને એ પણ ખુલ્લેઆમ દારૂનું સેવન કરવામાં આવે છે. ત્યારબાદ આખી હોટલ પર બબાલ સર્જાય છે, મારામારી કરવામાં આવે છે, હોટલના જે માલિક છે તેના પર હુમલો કરવામાં આવે છે, કર્મચારી પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ લૂંટને પણ અંજામ આપવામાં આવે છે. એટલે આવા અસામાજિક તત્વો સામે હવે કડક પગલાં ક્યારે ભરવામાં આવશે, કડક કાર્યવાહી ક્યારે થશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા કયા પ્રકારે હવે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આ જે ઘટના સર્જાઈ ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. નાઇટ પેટ્રોલિંગની જે કામગીરી છે તેના પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમના દ્વારા ખુલ્લેઆમ દારૂનું સેવન કરવામાં આવી રહ્યું છે. વાત વરસાદની, દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે અને બીજી ખબરમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈ આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર. ત્રીજી ખબર એ છે કે કોંગ્રેસ આપની તો માત્ર 3 વર્ષમાં બંને પાર્ટીઓ વચ્ચે તડા પડી ગયા છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર જોવા મળ્યો છે. તો કોંગ્રેસ દગાખોર છે અને ભાજપના આદેશો પર ચાલે છે. તો ચોથી ખબર ખાખીના નશાની, તો અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત કર્યો છે, 3 લોકોને ઉડાવી દીધા. તો લોકોએ પોલીસ પર હાથ સાફ કરી નાખ્યો. અને પાંચમી અને છેલ્લી ખબરની વાત કરવામાં આવે તો સુરત મોડલની મર્સિડીઝ કાર સળગાવવા મામલે નવો વળાંક સામે આવ્યો છે. પૂર્વ પ્રેમી મિતેશના કહેવા પર કાર સળગાવવામાં આવી. પોલીસે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી લીધી છે.